શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગ સંગીવૃતયે સંચત ચલત વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસિને કંદ ફલાશિને બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. લક્ષ્મીનારાયણ દેવની. ગોપીનાથજી મહારાજની. રાધારમણ દેવની. સિદ્ધેશ્વર મહાદેવની. કષ્ટભંજન દેવની. વિઘ્ન વિનાયક દેવની જય. વલ્લભ ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થો ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પાટોત્સવ ઉજવાઈ ગયો. હા, થોડા મજા આવી ગઈ. હો ભાઈ, કાલ વલ્લભ ભગત દેખાતા નહોતા એવું છે. શિક્ષાપત્રીની કથા સાંભળીએ છીએ. શ્રીજી મહારાજે લખેલો એક એક શબ્દ બહુ કિંમતી છે. એક એક જે વાત કરી છે ને એ બહુ વિચારીને લખી છે. જો કે ભગવાનને તો વિચારવાનું હોય જ નહીં, પણ છતાંય એમ કહી શકાય. અને લખ્યું ત્યારે આરંભમાં એ વાત કરી કે અમારા આશ્રિતોએ આ શિક્ષાપત્રીને એકાગ્ર મને કરીને ધારવી, એકાગ્ર મનથી ધારવી. કથા વાર્તા સાંભળવી અને કરવી એમાં આદર ભાવ રાખવો, અર્થાત આદર થકી ભગવાનની કથા સાંભળવી અને આદર થકી ભગવાનની કથા કરવી.
આટલી કથાઓ થાય છતાંય જીવ વૃદ્ધિ નથી પામતો, એનું જો કોઈ કારણ હોય ને તો કારણ એક જ છે કે સભામાં વાતું થાય ને ત્યારે કોકની ઉપર નાખે, પોતાની ઉપર ન લે. વાતો તો ઘણી થાય છે પણ નાખે કોકની ઉપર, એ આપણને નથી કીધું. પરબારી કાઢે એટલે વૃદ્ધિ પામતો નથી, પણ પોતે પોતા ઉપર લે અને વાતનું શ્રવણ કરે, ને શ્રવણ કર્યા પછી મનન કરે, અને મનન કરીને જો જીવની અંદર ઉતારે તો આત્મા વૃદ્ધિને પામી જાય છે. કથા વાર્તા વિના એક વાત ચોક્કસ છે, જ્યાં લખવી હોય ત્યાં લખી રાખો, અંતર સોનું થઈ જાય છે. હા, આમ આપણને લાગે કે આમ નથી, ઘણીવાર ઓચિંતા ક્યાંક પાવર જાય ને હાવ આમ કેમ ધબડક થઈ જાય, સુનકાર થઈ જાય, એમ કથા વાર્તા ગઈ એટલે અંતઃકરણ હાવ સૂનું થઈ જાય છે. માણસ વિનાની જગ્યા જેમ સૂની થઈ જાય એમ કથા વિના અંતઃકરણ સૂનું થઈ જાય છે. જો અંગ્રેજોના રાજ હતા આપણે ત્યાં, અંગ્રેજો નિત્ય કવાયત કરાવતા, બોલો. ત્યારે એની વિદ્યા નવીન ને નવી રહે, એના સૈનિકો હોય, એના માણસો હોય, એની પાસે પ્રેક્ટિસ રોજ કરાવવાની. શીખી ગયા હોય, આવડતું હોય તોય પ્રેક્ટિસ કરાવવાની. દોડાવવાના એટલે સવારે દોડાવવાના જ, કાંઈ કામ ન હોય તોય બંદૂકો ફોડવાની, તલવારું હમણવાની. અને આવી બધી કવાયતો ન કરાવે તો જ્યારે જરૂર પડે ત્યારે એક કોઈ કામ ન આવે, ફેલ જાય. એમ આપણે કથા વાર્તા વિના સ્વામી કે ઘડી માત્ર ન રહેવું. એ જો નિત્ય કવાયત કરાવતા હોય તો આપણે પણ કથા વાર્તા કરે જ રાખવી. રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો ત્યારે હવે એથી આપણે ગુણાતીતાનંદ સ્વામી કે કોઈ વાલું ન કહેવાય, પણ હવે રોવા માંડીએ, પણ એના દર્શન હવે થાય નહીં. બોલો, બહુ રઘુવીરજી મહારાજને સાધુ પ્રત્યે હેત હતો, અને સ્વામીને પણ રઘુવીરજી મહારાજ પ્રત્યે ખૂબ લગાવ હતો, ખૂબ. પણ ગુણાતીતાનંદ સ્વામીની હયાતીમાં જ બહુ લાંબુ ન રહ્યા, ધામમાં જતા રહ્યા હતા નાની ઉંમરે. એક તો નાની ઉંમરે ગાદી ઉપર બેઠા હતા, અને નાની ઉંમરે ધામમાં જતા રહ્યા. આ ભગવાનની મરજી, નહીતર ભગવાનને જ સિલેક્ટ કરીને ગાદી ઉપર બેહાર્યા હતા કે નહીં? તોય તે શ્રીજી મહારાજને ખબર નહોતી કે આમની આવરદા બહુ લાંબી નથી. પણ સ્વામી કે બધાય રોવા માંડી, પણ હવે શું થાય? દર્શન થાય? ન થાય. માટે આપણે તો ભજન કરવા માંડીએ તો શાંતિ થાય. વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામી એકવાર વાતો કરી હતી, તેવી વાતો કરી ત્યારે ભગવાનની મોટી બહુ વાતો થઈ. તે શું, ત્યાં 2-4 જણા રઘુવીરજી મહારાજની હારે પાર્ષદ તરીકે સેવામાં રહેતા. રઘુવીરજી મહારાજ ધામમાં ગયા તે બહુ રોવે, છાના નો રે. પછી કીધું કે શું કામ રોવો છો? શાના રહી જાવ? કોકે કીધું. ગુણાતીતાનંદ સ્વામી કે એ રઘુવીરજી મહારાજને નથી રોતા, એ પડિયાને રોવે છે. તે કોકે સમજ્યું નહીં, પડિયાને રોવે એટલે? તે તો કે આચાર્ય મહારાજની હારે હારે ફરતા, રઘુવીરજી મહારાજ પાસે જે કાંઈ ભેટ આવે, બરફીની માટલી આવે, સૂતરફેણી આવે કે બીજો ત્રીજો જે કાંઈ પડિયા લોકો લાવે, રઘુવીરજી મહારાજ તો ત્યાગ વૈરાગવાળા એટલે એ ગ્રહણ ન કરતા. પછી ગ્રહણ કોણ કરે? બાજુમાં ઊભા હોય એ ગ્રહણ કરે. તે હવે વૈયા ગયા છે, તે રોવે છે, એનું રોવે છે કે હવે પડિયાનું શું થાય એમ. જાનારા તો જતા રહ્યા, પણ કથા વાર્તા વિના ખબર ન પડે. કેટલાક તો અમથા જાગતા હોય, કથામાં
બેહે તો ઊંઘ આવે, આમ તમે કહો તો આખી આખી રાત જાગે છે. અને સ્વામી કે કહીએ તો દુઃખ લાગે છે, કહેવાય નહીં. પણ શ્રવણ ભક્તિ વિના શાસ્ત્ર પોતાની મેળે સમજાતા નથી. એટલા માટે આ બધી વાતો વાલા ભક્તજનો લખી છે. રાજકોટમાં હતા કરસનજી ઓરા, એણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે કંઈક પરચો આપો ને. અને ઘણીવાર તો સ્વામી એમ કહેતા કે રજોગુણી માણાની આગળ વાત કરવી પડે છે ત્યારે જીભ ઝાલીને વાત કરવી પડે છે. અમુક બહુ એવા માણસો રજોગુણી આવીને બેઠા હોય, હવે વાતો તો રોજ થતી જ હોય, પણ એ આવીને બેહે એટલે વાત કરવામાં જરા ઝાળવવું પડે. જીભ ઝાલીને વાત કરી છે. દેહના ખબર પૂછ્યા જોઈએ કે આવે ત્યારે કેમ છે તમારે, તો કે બહુ સારું છે. એ કરસનજીભાઈ રાજકોટના ઓરા એને પરચો માગ્યો ત્યારે કીધું કે નવરા થાવું ને ત્યારે અમે પરચો દેવું, કે હમણાં નવરાશ નથી. પણ બહુ રજોગુણી, બહુ અજ્ઞાન, આ બધું એવું છે. એને વાતો તમે કરો ને તો કેવી લાગે. લોઢાની લોઢી ધગી હોય એના ઉપર તમે 4-5 થોડાક છાંટા નાખો એટલે શું થાય? છમકારા બોલી બોલીને ઉડી જાય. એમ બહુ રજોગુણીને, બહુ તમોગુણીને, બહુ વિષયી માણસ, એની ઉપર ગમે એટલી તમે કથા વાર્તા કરો ને છાંટા નાખો, એ છમકારા બોલી બોલીને બધું ઉડી જાય છે. સાત્વિક અંતર હોય તો કામ લાગે છે. વાતું કરે તો સમાજ થાય. અને અજ્ઞાન પણ વયું જાય. જો અફીણવાળા અફીણ પીવે તો ગંધાય, બીડીવાળા બીડી પીવે ને તો એને વાસ આવે, એને પોતાનું આવે. માવો ખાતો હોય ને તમે એની પડખે ઊભા રહ્યો તો માવાની ગંધ આવે. અરે એને ક્યાં કરો, આવડો કડવો લીમડો પણ તમે પીધો હોય ને તો એની ગંધ આવે. અરે ખાલી ગૌશાળામાં જઈને આવો ને તો આખો દી તમારા કપડામાંથી ગૌશાળાની વાસ જાય નહીં. એમ જ્ઞાનનું એવું છે કે જો એવી રીતે જ્ઞાનને એટલું વાસિત કરી દીધું હોય, કહેતા એવી રીતે જ્ઞાન જો લાગી ગયું હોય તો અજ્ઞાન માત્ર હટી જાય છે. શ્રીજી મહારાજનો એટલે આગ્રહ હતો કથા વાર્તા કરવી અને શ્રવણ કરવું. વાજિંત્ર સહિત ભગવાનના કીર્તનો પણ અમારા આશ્રિતોએ કરવા. અને ત્યાર પછી બીજી આજ્ઞા કરે છે કે જે હવેના સમયમાં હાવ એટલે હાવ ઘટી ગયું છે. કથા વાર્તા તો ઘણા સાંભળે છે, પણ એટલાથી સંપ્રદાયનું જ્ઞાન થઈ જાય છે એવું નથી. અભ્યાસ તો કરવો જ જોઈએ, એની વાત લખે છે. પ્રત્યહમ કાર્યમ ઇત્થમ હિ સર્વૈરપી મદાશ્રિતે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાશ્ચાપી યથામતિ. અમારા જે સર્વ આશ્રિતો એમણે પૂર્વે કહ્યું એ પ્રમાણે પ્રતિદિન કરવું. પ્રત્યહમ કાર્યમ, આ આજ્ઞા ઉપર જે 4-5 શ્લોક આવ્યા ત્યારથી લઈને આરંભ કર્યો છે કે ભગવાનના મંદિરે જવું, સાયંકાળે જવું, ત્યાં જઈને નામ સંકીર્તન કરવું. આ બધી જ આજ્ઞા જે કરી અને એ કરતાં કરતાં કીધું કે નિત્ય આદર થકી ભગવાનની કથા સાંભળવી અને ઉત્સવના દિવસે આ વાજિંત્ર લઈને કીર્તનો ગાવા. રોજ તમે તાર વાજિંત્રો ન લ્યો કાંઈ નહીં, ભગવાનની આગળ કીર્તન ગાવા ને યાર એમને ઊભા ઊભા ગાવતો હાલે, પણ ઉત્સવનો દિવસ હોય ત્યારે વાજિંત્રો વગાડીને કીર્તનો ગાવા. હવેલીની અંદર તમે જાઓ ને વૈષ્ણવ સંપ્રદાયમાં તો ત્યાં 3:30 વાગે ઠાકોરજી જાગે ત્યારે પણ એવું મધુરું સંગીત વાગતું હોય. સવારમાં વહેલા 5 વાગે 4 વાગ્યામાં સંગીત માંડે વાગવા. વડોદરા અમે ભણતા ને બરાબર ત્યાં સામે જ ઠાકોરજીની હવેલી, વૈષ્ણવો બહુ. તે સવાર બપોર સાંજ અને રોંઢે
એટલું સરસ રાગ રાગણીમાં ખાલી સંગીત વગાડતા હોય અને સંભળાય. આ બધી ભગવાનની જગાડવાની રીત છે અને શોભા છે, એક મર્યાદા છે. રાજા મહારાજાઓના ત્યાં પણ આ બધું વાગતું હતું. એટલે આ બધી જ આજ્ઞા કરી એટલે લખ્યું પ્રત્યહમ કાર્યમ. આજે ઉપર કીધું એ અમારા આશ્રિતોએ નિત્ય કરવું, અને પછી આજ્ઞા કરી યથામતિ, જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે સંસ્કૃત અને પ્રાકૃત. પ્રાકૃત એટલે પોતાની મૂળ ભાષા. જે તે ભક્ત જ્યાં જન્મો હોય, ઉત્તર પ્રદેશમાં જન્મો હોય તો એની ભાષા હિન્દી થઈ જાય, ગુજરાતમાં જન્મે તો એની ભાષા ગુજરાતી થઈ જાય, મહારાષ્ટ્રમાં જન્મો તો એની ભાષા મરાઠી થઈ જાય. એને પ્રાકૃત ભાષા કહેવાય, એટલે દેશની ભાષા. એમાં અભ્યાસ આદર થકી કરવો. અહીં ક્યાંય નથી કીધું કે વિદેશી ભાષાનો અભ્યાસ કરવો. પોતપોતાની ભાષા આવડવી જોઈએ, પછી તમે તાર 10 ભાષા શીખો, પણ આ અભ્યાસની બહુ જરૂર છે. વાંચતા લખતા તો આવડવું જોઈએ. અભ્યાસ કરવો એટલે વારે વારે ભણી ગયા એટલે પૂરું નથી થઈ જતું. વચનામૃત રોજ વાંચવું, સ્વામીની વાતો રોજ વાંચવી, નિષ્કુળાનંદ કાવ્ય વાંચવું, ભક્ત ચિંતામણી વાંચવી, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચવી, આ બધો અભ્યાસ કાયમ માટે રાખવો જોઈએ. ગમે એવો સારો હરિભગત હોય, ગમે એવા સારા સાધુ હોય, પણ જો અભ્યાસ છૂટી જાય તો એની અંદર જડતા આવી જાય છે. પછી ફર ન કહેવાય. આ શેનાથી થાય? કથા વાર્તાના અભાવથી. એટલે કથા વાર્તા તો બહુ જરૂરી છે. આ શ્લોકનું ભાષ્ય કર્યું ત્યારે સતાનંદ સ્વામી એ શ્લોકની વ્યાખ્યા કરતા એટલું સમજાવે છે કે પ્રાતકાળે એટલે સૂર્યોદય થયાથી પહેલાં એક તો જાગવું, ઉપરથી વાત ચાલી આવે છે, અને સાયંકાળે ભગવાનની કથા વાર્તાને અંતે પછી સૂઈ જવું, અને સવારથી સાયંકાળ પર્યંત જેટલા કાંઈ વિધિ બતાવવામાં આવ્યા છે એ બધા જ વિધિ એને નિત્ય કર્મ કહેવાય છે. નિત્ય કર્મ એટલે એમાં કોઈ બાધ નહીં, નિત્ય કરવાનું જ. સવારે જાગ્યા એટલે દાંતણ પાણીથી લઈને, સ્નાનથી લઈને, પૂજાથી લઈને બધું જ નિત્ય કરવું. આ નિત્ય કર્મને પ્રતિદિન અમારા આશ્રિતોએ સાવધાન થઈને અનુસરવું. દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો યા તો અષ્ટકો છે એને ગાવા. ઘણા હરિભક્તોને સંસ્કૃત અષ્ટકો પણ આવડે. અમે જ્યારે આજથી ઘણા વર્ષ થઈ ગયા, 20, 22, 25 વર્ષ થઈ ગયા, અમદાવાદમાં નવા વાડજ ગામ છે. આમ સિટીમાં હવે તો ભેગું થઈ ગયું. આપણે કેવા વેલન જેમ નવા વાડજ એક વિસ્તાર છે, ગામડું હતું પણ અમદાવાદમાં ભળી ગયું, પણ નામ એનું એ રહ્યું. ત્યાં આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મંદિરની અંદર તે દી 65-70 વર્ષના દાદા હરિભગત બહુ સારા નાનદાસ સ્વામી થઈ ગયા. અમદાવાદમાં ઘનશ્યામ મહારાજની પૂજા સેવા કરતા હતા અને મહાસમર્થ સાધુ હતા. તિલચિહ્ન બતાવતા ને ક્યારેક ક્યારેક હરિભગતને મૂર્તિમાં, જો ભગત અહીંયા આ તિલ છે, અહીંયા આ ચિહ્ન છે, તો ઘણીવાર એ મૂર્તિ સ્વામીનો હાથ આમ બગલમાં દબાવી દેતા. બોલો, એ નાનદાસ સ્વામીનો સમાગમ કરેલો ભગતે. અમે પરીક્ષા આપવા જઈએ એટલે 10 દિવસ ત્યાં મંદિર, હરિમંદિર ત્યાં રોકાવવું પડે. બાજુમાં પરીક્ષાનું ગુજરાત બોર્ડનું સેન્ટર, પછી ત્યાં પરીક્ષા આપી આવી. મંદિરે રોકાઈ, પેપર આપ્યા પછી તો સવાર સાંજ કથા વાર્તા ને સત્સંગ તો થાય. પછી દાદા સવારે આવે, રોંઢે આવે, તે અષ્ટકો બોલે, સંસ્કૃતના હો. પછી કીધું કે દાદા તમે સંસ્કૃત ભણ્યા છો? તો કે ભણ્યો નથી, પણ નાનદાસ સ્વામીએ અમને પરાયણે બેહારીને પાકા કરાવ્યા. અમને તો કંઈ બહુ ગમે નહીં, પણ સ્વામી કે હાલ ગોય આ પાકું કર, પતા હું આપીશ. તેથી પતા હા આપતા. અને પરાણે ગોખાવ્યા. સ્વામી આજ અમને સમજાય છે આ 70 વર્ષની ઉંમરે કે હવે બીજું કાંઈ રહ્યું નથી. ભાઈ ઊભા ઊભા જો અષ્ટકો ગાઈ.
ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો, દીનાનાથ ભટ્ટનું આ ભજન સ્તોત્ર કહેવાય. એવું ને એવું મહાધ્યાન મહાતેજસ પુંજ સ્ફુરદમલ સિંહાસન વરે એ સ્તોત્ર તે દિન્યા દાદા ગાતા. બલમ નો મે બુદ્ધેર નચ સુદ્રઢ વૈરાગ્ય વિલસન નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામપી હરે વિમોક્તુમ સંસારાત નિરતિશયમેકમ હિ બિરુદમ વિલોક્યમ સ્વેયમ નાથ ભવજલ નિધેરુદ્ધર નિજમ. એ દાદા આમ ગાતા હતા. બલમ નો મે બુદ્ધેર નચ સુદ્રઢ વૈરાગ્યમ. હે પ્રભુ, મારામાં એવું કોઈ બળ નથી, એવું કોઈ વૈરાગ્ય નથી કે હું આ સંસારને તરી જાઉં. બહુ મોટા વૈરાગીઓ ને બહુ બધા બળવાન, ધર્મનું બળ, જ્ઞાનનું બળ, ભક્તિનું બળ, આ બધા બળ હોય એ બધા બળે કરીને ઓલા કહેતા તરી જાય. પણ દીનાનાથ ભટ્ટ કે મારામાં એવું કાંઈ બળ નથી. બલમ નો મે બુદ્ધેર, બુદ્ધિનું બળ નથી. હવે વિચાર તો કરો, ભાગવતના 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા તે આ કંઠસ્થ એમનેમ થયા છે બુદ્ધિના બળ વગર? આખું ભાગવત મોઢે બોલો, વિચાર કરો, આપણને એક શ્લોક ન આવડે. પણ તોય જેદી ભગવાનને પ્રાર્થના કરી, દીન ભાવે હાથ જોડી દીધા અને કીધું મારામાં એ બળ નથી. તો પછી આ સંસારને તરશો કેવી રીતે? તો કે એકમ હિ બિરુદમ વિલોક્ય. તમારું એક બિરુદ છે કે મારો આશ્રિત થાય અને હું અંતકાળે તેડવા આવીશ. બસ એક બિરુદના આધારે હું તમારા શરણે આવ્યો છું, તમારો આશ્રિત થયો છું. મને ભરોસો છે કે તમે મને તેડી જાઓ. બાકી મારા બુદ્ધિના બળથી, મારા જ્ઞાનના બળથી, મારા વૈરાગ્યના બળથી, ધર્મના બળથી તો હું કાંઈ આ સંસારને તરી શકું એમ નથી. આવો દીન ભાવ સ્તોત્રની અંદર બહુ રહસ્ય મોટા સંતોએ ઠાલ્યું છે. પણ સમજાય તો થાય એવું છે. એટલે કીધું કે મારા આશ્રિતોએ અભ્યાસ કરવો, ને અભ્યાસ કરે તો આવડે ખરું. ઝાઝુ બધુંય ન સમજાય, પણ 2 શ્લોક 5 શ્લોક શીખ્યા હોય, ધીમે ધીમે અભ્યાસ રાખે તો એનો અર્થ તો સમજાય. ઝાઝુ ન સમજાય. રામાનુજાચાર્ય થયા. એમના ગુરુ હતા યામુનાચાર્ય, એમના ગુરુ હતા નાથમુનિ. આ બધા પરંપરા એમની રામાનુજાચાર્યની. અને એ રામાનુજાચાર્યની પાસે શ્રીરંગ ક્ષેત્રમાં દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ ધ્યાન સમાધિમાં દીક્ષા આપી. કારણ કે રામાનુજાચાર્ય ધામમાં જતા રહ્યા એને 1000 વર્ષ ઉપર થઈ ગયું. અને રામાનંદ સ્વામી તો 300 વર્ષ, સમજો ને, 250 વર્ષ પહેલાં આ ધરતી ઉપર હતા. પણ એને રાતે સૂતા હતા, સ્વપ્નમાં દીક્ષા આપી. પણ સમાધિ રૂપે. સ્વપ્નું એટલે ઓલું સ્વપ્નું નહીં. સવારે જાગ્યા ત્યારે ગળામાં કંઠી અને 12 તિલક શરીર ઉપર હતા. એટલે રામાનંદ સ્વામીએ સમજી લીધું મને રામાનુજાચાર્યએ દીક્ષા આપી. પ્રપન્નામૃત ગ્રંથનો પાઠ કરતા હતા અને પાઠ કરતાં કરતાં રામાનુજાચાર્યએ એમને દર્શન દીધા હતા, મંત્રો આપ્યા હતા. એ એમના ગુરુ બધાએ રામાનુજાચાર્યના, યામુનાચાર્ય હોય, નાથમુનિ હોય, એમણે સ્તોત્રો લખ્યા છે, અદ્ભુત સ્તોત્રો. ઘણીવાર મંગલાચરણમાં હું અહીંયા શ્લોક એના બોલું છું સંસ્કૃતમાં, પણ એટલો ભાવાર્થ એમાં લખ્યો છે